જય વસરાજ, જય માતાજી, દાયરાની સીતારામ અને રામ રામ. અમે જાય હત્યાઈના મંદિરે, હું માનવ ને મારી મમ્મી. આજ કાંઈ સેટું નથી નીકળાય, હાંજનું ટાણું છે. ટાણે તમને કીધું મેં હમણાં આગળના વિલામાં, એટલે મેં કીધું બાજુમાં હે તો મેં આરતી કરતા આવીએ ને પૈકી લાગી આવીએ આપણી. તો મેં કીધું ત્યાંનો બ્લોક ઉતારે ને મૂકે દાવું, બીજું કામ હોય. મેં કીધું આજનો બ્લોક ત્યાં મૂકવો પડે ને દેખાડવો ત્યાં પડે ને. કાંઈ વિચાર નહોતો કર્યો, પણ આ બાજુનું મંદિર છે હત્યાઈનું, ત્યાં વિચાર આવે ગો મણી. મારા મમ્મીને મનમાં વિચાર આવ્યો હોય કે હાલ નહીં કે આપણે હત્યાઈના મંદિરે જાય, કાંઈ જવું નથી કે બીજે. તો મેં કહું વાંધો નહીં, કાંઈ જવું નથી, આપણી હત્યાઈના મંદિરે આજ જાય. મેં કીધું એક દી જઈ આવીએ. તો અહીંયા હત્યાઈના મંદિરે જઈએ ને પછી અહીંયા તમને આગળનું બધું બતાવવાનું. આ મારી મમ્મી જો હત્યાઈ હજરા હજુર હત્યાઈ છે, જીવતે જીવતી માં હમાઈ ગઈ ને બ્રાહ્મણની દીકરી છે, ઠીકા ઠીક પડતા એના. જો આરતી થાય અટાણે જોજો તમે, આરતી કરવા જ જાય. મેં કીધું બ્લોક ઉતરાઈ જાય મારે, તો મેં કીધું હું બ્લોક ઉતારે ને મૂકે દા. મેં કીધું મારો આજનો બ્લોક થઈ જાય ને, મુકાઈ જાય ને. મેં કીધું હાલો બધાની જય માતાજી ને જય વસરાજ. ત્યાં જઈએ ને તમને દેખાડાય એવું. હાલો જો જઈએ, હાલે ને જઈએ અમે, હું મારી મમ્મી. હાલે ને મેં કીધું જાય, આજ ઈચ્છા હતી હાલે ને જઈએ. મેં કીધું મારું કૂટર પાછું એકતા બગડે ગયું, એટલે કાંઈ સેટું જવું હોય તો જે ન હગીએ. એવું કાલે હમું થઈ જાય કૂટર, એટલે કૂટર લઈને કાલથી એવું કાંઈ નીકળ્યું અહીં પલ્લો કાપ્યું આપણે, બીજું તો કામ કૂટર ને એટલે અટાણે તો કાંઈ સેટા ન જે હગીએ. તો મેં કીધું આ એટલે આમ નજીક નજીક જે આવીએ આપણી બાજુમાં. તો મારી મમ્મી કે હાલી કે જે આવીએ, વાંધો નહીં. તો મારી મમ્મી આવે કે અમે જઈએ, નીકળે ગા જો અમે બરોબર બધાય, હું ને મમ્મી ને માનવ તમારા ભેગો જ હોય. આગળનું સીન હાલે ને જઈએ. જો આ એરિયા મારી મમ્મી ને માનવ જોઈ જાય આગળ ને હું વાહે વાહે પડ્યો જા. મેં કીધું હાલો આજ નીકળે જાય, બીજું તો કામ હોય, કાંક જવું ત્યાં પડે ને. બહાર ગામથી આવ્યા તો આપણું પોરબંદર જ છે ને. હામું જ દેખાય, કઈ સેટું ને એટલું બધું હામું દેખાય. ઈ જ મંદિર છે માતાજીનું. આરતી તા થઈ ગઈ લાગે, પણ પૂગે કા મંદિર જો કેવું હે, એક નંબર મંદિર. અંદર દર્શન કરી લઈએ. આ બાપુ હે, આના પૂજારી, આરતી કરે ને. આ મંદિર છે માતાજીનું. બાપુ હે, છેલ્લી હે વારતીની યાદી. આ જો દર્શન કરી લ્યો બધાય. આ હે હત્યાઈ માતાજી, જીવતા હમાઈ ગયા હતા. બહુ આણા પરસા હે માતાજીના. બહુ મસ્તીનું મંદિર છે, નાનકડું હે મંદિર. બાપુ આ કેટલો ટાઈમ થયા તમે કરો? અહીંયા 5મું વર્ષ બેઠું મને. 5મું વર્ષ તમારી પેલા હે ને કોક જાજો? મોહન બાપુ કરીને હતા. મોહન બાપુ જાજો ટાઈમ થી અહીંયા સેવા કરતા હે ને? હું પેલા જાજો ટાઈમ થી પૂજા કરતો હતો, પણ મને પાછું દાદા મંદિર મળી ગયું ને, પાછો ત્યાં વયો ગયો હતો. પેલા તમે અહીંયા હતા બહુ પેલા?
સમજાઈ ગયું. પછી મોહન બાપુ પૂજારી કીધું મારે સાયકલ લઈને ભૂગાય નહીં ને અને હું બીજા પૂજાની ગોતી દઉં. પછી એની 8 વર્ષ પૂજા કરી. પછી મારો આ શું છે ભિક્ષાવાડ કરવા જવું પડે, આવક કંઈ નથી. એ તો માતાજીની દયા થાય તો આવગાઈ થઈ જાય ને, કઈ નક્કી ન રોટલા બાંધવા રહે. નહીં. કારણ કે ડોહીલાને તો હું રોટલો મળી જાય એટલે આવી રોટલો જડી જાય એટલે આપણે તો નિવૃત્ત છે હવે. હા. દીકરા બધા પરણી ગયા. આ ઝાડવા ને આ કેવું બધું હે, બેહવાની સુવિધા ને બધી છે આ એક નંબર. આ બધા આ પૂરા ને હતિયાયું હોય ને એ હે નારિયેળિયું ને આ જો આ રીએ જોઈ બિશાળા બાપુ. આપણાથી કંઈ થતું હોય દેવાતું હોય તો દેવાય એમ. બોખીરા બસ સ્ટેન્ડ બાજુ જતો રસ્તો હે ને ત્યાં હતિયાઈનું મંદિર જ્યાં હે ને ત્યાં જ છે. બહુ મોટું મંદિર ત્યાં મોટું હે, બેહવાનું ને બધું હે. અલગ અલગ ઝાડવા ને હે. જય જ્યાં પટાણેથી બેનભાઈ આવ્યા હતા રેવા. તો ગરીબી મા બાપ મરી ગયા હતા, કોઈ કુટુંબ નહોતું એનું. બેનભાઈ અહીં રહેતા હતા ગામમાં બોખીરામાં. પછી એને મેં લોકોએ એને આશ્વાસન આપ્યું ને ખંડેરમાં તેમાં વાહડા નાખી દીધા, વળ નાખી દીધા, બે નળિયા નાખી દીધા, એ રહેતા હતા. એમાં એક ખરાબ માણસ હતો ને એ તમે બેનભાઈ નથી. પછી એના ભાઈને ગોઠવણી પગ ભાંગી નાખ્યા મરી ગયો ભાઈ. પછી ખોરામાં લઈ અને અહીંયા બે ખોરામાં લઈ વિસ્તુતિ કરી અગ્નિ પડતી ગઈ, સમાઈ ગયા, સતી થઈ ગયા. જીવતા ની ફટાણા વાળાના છોકરી હતા. પછી ભૂખી આવે જે આ એને આશ્વાસન આપ્યો હતો કે બેવડી રાય થઈ જાય, આગળ વધતા જ હોય છે. અને ઓનું તો ગ્યાર જ ગયું, જેની નામ લીધું મારી નાખ્યું ને ભાઈને, એની વાંધો કોઈ વ્યૂઝ બધી મજા કરી.